રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ બોટાદ જિલ્લો. આજે અનુસૂચિત સમાજના લોકો દ્વારા આજે ઉપવાસ આંદોલન શરૂ કરવામાં આવ્યું છે, શું કારણ શું છે? 2012નો બનાવ છે. રાજુભાઈ જે અમારા બાપભાઈ સરવૈવાલા છે એમના ભાઈનું અપહરણ વિથ મર્ડર થયેલું. તો ઘણા ટાઈમથી આટલા 10-15 વર્ષથી રજૂઆતો કરવા છતાં, આંદોલનો કરવા છતાં કોઈ પણ જાતનો ન્યાય રાજુભાઈને મળ્યો નથી કે બાપભાઈને જે સ્પેશિયલ પીપીની નિમણૂક પણ કરવામાં નથી આવેલી. આ બાબતે અમે આ અગાઉ પણ ઘણા દિવસો પ્રતિક ઉપવાસ કરેલા. આજથી અમે આ ઉપવાસ આંદોલન ચાલુ કરીએ છીએ જ્યાં સુધી બાબુભાઈને જે લેખિત રજૂઆતો આપેલી છે એ પૂરી ન થાય કલેક્ટર સાહેબને, ત્યાં સુધી અમે અહીંયા પ્રતિક ઉપવાસ ચાલુ રાખીએ. માંગ તો સ્પેશિયલ પીપી અને તાત્કાલિક જે ચાર્જ છે હવે મુકાયો. અત્યારે કેસ ચાલુ થયેલો છે તો બાબુભાઈને એક રક્ષણ આપવામાં આવે અને બીજી 4-5 જે માંગો છે એ લેખિતમાં અમે આપેલી છે. મારું નામ પરમાર બાબુભાઈ આનંદભાઈ, ગામ સરવૈ, તાલુકો જિલ્લો બોટાદ. ઉપવાસ ઉપર બેઠા છો, શું કારણ છે, શું માંગ છે? આજે અમારી માંગણી એટલી છે કે જે મારા ભાઈની સાળંગપુરથી અપહરણ થયું હતું અને એની રહસ્યમય હત્યા થઈ ગઈ હતી 2011ની સાલમાં. એમાં ગૃહ વિભાગમાંથી મને સ્પેશિયલ પીપી ફાળવવા બાબતે મારા નિવેદનો જે આઈઓએ તપાસ કરી એને નિવેદનો લીધા. પછી જે વકીલ મારે રાખવાના છે એની બાંયધરી, એના લિસ્ટો, એ બધું એના દરખાસ્ત મોકલી અને વડી કચેરી ગાંધીનગર પોલીસ ભવન ખાતે મોકલી છે. અને પછી ત્યાંથી ગૃહ વિભાગમાં અને હોમ મિનિસ્ટર હર્ષ સંઘવી સાહેબને ત્યાં મારું આખું પ્રકરણ સ્પેશિયલ પીપી માટે પડ્યું છે. અને આ છેલ્લા 10 વર્ષ જૂનો કેસ હોય બોટાદની સેશન્સ કોર્ટમાં, હાલ આ કેસ ફાસ્ટમાં ચાલતો હોય. જેથી મારી માંગણી એટલી છે કે આ મારા ભાઈના કેસમાં જે સ્પેશિયલ પીપીની અમારી માંગણી છે નિમણૂક કરવાની, એ નિમણૂક નહીં કરે ત્યાં સુધી અમે આ આંદોલન ચાલુ રાખશું.